રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલોના માર્ગદર્શન હેઠળ ફરાર આરોપીઓને પકડવા વિશેષ અભિયાન ચાલી રહ્યું છે. તે દરમિયાન એસઓજીના પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ઇમરાન ખાન, નસીબ ખાન મલેક અને સલીમ ખાન ઉર્ફે સલિયો અમીર ખાન મલેક બંને રહેવાસી પીપળી તાલુકો પાટડીને અલગ અલગ સ્થળેથી ઝડપી પાડવામાં આવ્યા હતા. પૂછપરછ દરમિયાન બંને બજાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ ગુનામાં ફરાર હોવાની કબૂલાત આપી હતી. ત્યારબાદ એસઓજી ટીમે કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી બંને આરોપીઓને વધુ તપાસ અર્થે બજાણા પોલીસને સોંપી દીધા છે. એનડીપીએસ જેવા ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવાની આ કામગીરી સુરેન્દ્રનગર એસઓજીની મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવી રહી છે. સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, સુરેન્દ્રનગર. 2026-27 એડમિશન ચાલુ છે. ઓછા અભ્યાસે ઝડપી નોકરી મેળવવાની સુવર્ણ તક. સતત 9 વર્ષથી નંબર 1 સંસ્થા. અનેક વિદ્યાર્થીઓ સરકારી નોકરી મેળવી ચૂક્યા છે. ફાયર સેફટી કોર્સની થિયરી અને પ્રેક્ટિકલ તાલીમ સચોટ રીતે આપતી એકેડમી એટલે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી. પ્રવેશ લાયકાત ધોરણ 10 થી 12 પાસ. આપ સૌ વાલીઓ અને વિદ્યાર્થીઓના સહકારથી સતત નંબર 1 રહેલી સંસ્થા 8 વર્ષ પૂર્ણ કરી 9મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. ભવિષ્યના ઘડતર અને સારી નોકરી મેળવવા આજે જ સંપર્ક કરો ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ફાયર એન્ડ સેફટી એકેડમી, બીજા માળે રાષ્ટ્રભાષા ભવન, બસ પોર્ટની સામે, ભુજ, કચ્છ. સંપર્ક 9737296001 8155030882.